ભરૂચ જિલ્લામાંથી આવું છું અને ગામડેથી આવું છું. સાહેબના વિડીયો હકીકતમાં હું ઘણું જોઉં છું, એમ કહેવાય ન શકાય અને એમાંથી મને પ્રેરણા મળે. હકીકતમાં હું દુઃખી જ આત્મા હતો એમ. મને ગોલ ગોલ ઘણું બધું ફર્યો અને સીધું માર્ગદર્શન મળ્યું. અહીંયા આવી મને એમ લાગ્યું કે ના કંઈક છે સાહેબમાં છે તો હું કંઈક શીખી છે. લખો હું ઝીરો જ હતો સાહેબ, પણ સાહેબની વિડીયોથી હું ઘણું બધું આમ તો શીખવા અને આ ટ્રેનિંગમાં હું આવીશ એવી હું એ કરવું કહેવાનું. અને અહીંયા જે સાહેબનું સ્થળ છે એક એવું પ્રાકૃતિક સ્થળ છે કે કદાચ કંઈક આગલા જન્મમાં સાહેબે કંઈક પુણ્ય કર્યું હશે ને એનો કદાચ પ્રતાપ અહીંયા આ ભૂમિ ઉપર લાગે છે. તો આપણે બધા ભેગા થયા અને સાહેબ છોકરું ન સાચવી શકે ને આપણા મોટોને સાચવે હે. સાહેબ કાલે ઘણી બધી કહેતા હું તો મને તકલીફ થઈ આમ, અને મારે બી તકલીફ તો છે પણ સાહેબને છતાં પણ તકલીફ કાલે મેં આપી ઘડી ઘડી કે મારું કહેવાનો ભાવ થયો કે સાહેબ મને ભૂલી ના જાય. એટલે થાય એવું છે. પણ સાહેબ જે છોકરાનો સાચવી શકે ને આપણા મોટોને સાચવી શકે, પણ આપણે થોડીક મર્યાદા રાખવી જોઈએ. સાફ સફાઈ આ છે તે છે. લખન સાહેબ મારા આપણું ઘર ભૂલાઈ જાય. મેં 3 દિવસ થયા ને ઘરવાળીને ફોન નથી કર્યો. હા, અને ઘરવાળી પૂછે કે તમે ફોન, મેં કીધું અહીંયા જ એવું છે હવે તા હું બરારા ખાવા. એટલે ને હું ઘડી ઘડી આવીશ આ કેમ્પમાં ને મને ઘણું જાણવાનું મળશે અને હું ઘણો ગૂંચવાયેલો સાહેબ છું. બરાબર છે. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર સાહેબ જોડે વાત કરવા માટે.